નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર। ફિલ્મી ડ્રામા બાદ આખરે ધાનપુર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની બોડી રચાઈ। ધાનપુર તાલુકા પંચાયત ખાતે જે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા ભારે ઉત્સુકતા અને રાજકીય ગરમાવો વચ્ચે પૂર્ણ થઈ। દિવસભર ચાલેલા ફિલ્મી ડ્રામા અને રાજકીય ખેંચતાણ બાદ અંતે આમ આદમી પાર્ટીના ઉમેદવારના નામની ચિઠ્ઠી ઉછળતા સોનલબેન અલ્કેશભાઈ ભુરિયાનું નામ જાહેર થયું। આ સાથે ધાનપુર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની સત્તાવાર બોડી રચાઈ ગઈ છે। ધાનપુર તાલુકાના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર આમ આદમી પાર્ટીએ પોતાનો પરચમ લહેરાવતા કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી। વરણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી હતી। ઢોલ નગારા સાથે કાર્યકરો એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા। સ્થાનિક રાજકારણમાં આ પરિણામને ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે, કારણ કે અત્યાર સુધી અન્ય પક્ષોનું પ્રભુત્વ રહેલું ધાનપુર તાલુકામાં હવે આમ આદમી પાર્ટીએ નવી રાજકીય શરૂઆત કરી છે। પાર્ટીના આગેવાનોની કાર્યકરોએ ધાનપુર તાલુકાના મતદારોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લોકોનો વિશ્વાસ અને સમર્થનના કારણે આ જીત શક્ય બની છે। સૌપ્રથમ તો આપની મીડિયાને જોહાર અને આજનો દિવસ એટલે ધાનપુર તાલુકા પંચાયતની અંદર આજે પ્રમુખની જે વરણી કરવાની હતી એમાં આમ આદમી પાર્ટીના સોનલબેન અલ્કેશભાઈ ભુરિયા જેઓ પ્રમુખ તરીકે વરણી થઈ છે અને આ બદલ તમામ ધાનપુર તાલુકાના તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ આમ આદમી પાર્ટી સાથે રહેનાર તમામ મતદારોને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉમેદવારો વતી દરેકને અમે ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ છીએ, અભિનંદન કહીએ છીએ, કારણ કે આ એક પલ છે કે જેની વર્ષોથી રાહ જોતા હતા કે ધાનપુરની અંદર એકવાર પલટો વાગે અને એક ક્રાંતિની તૈયારી થાય, એવી આ તૈયારી સૌપ્રથમવાર થઈ રહી છે, જેમાં આમ આદમી પાર્ટીની બોડી બેસી છે એ બદલ અને આ એક ઉમંગ સાથે દરેક ગામની અંદર આ એક ઉમંગ સાથે ખરેખર એક ઉમ્મીદ સાથે આજે પરિવર્તન થયું છે। એ સત્તાના પરિવર્તનનો આ પહેલીવાર જે ક્રાંતિ દેખાડી છે એમાં ધાનપુરના યુવાનોએ છેલ્લા 5 વર્ષથી અડીખમ રીતે જે મહેનત કરી છે એ મહેનતનું આ પરિણામ છે, જેમાં આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો, હોદ્દેદારો આ તમામને જે જીત્યા છે, જે નથી પણ જીત્યા એ લોકોનો પણ તમામનો સાથ સહકાર રહ્યો છે। એ તમામને હું પાર્ટી વતી તમામને હું ધન્યવાદ અને મારા જોહાર કહું છું। આપણું નામ સર? કેતન બામણિયા, આમ આદમી પાર્ટી જિલ્લા ઉપપ્રમુખ।